Hello friends, myself Karishma Kalsara. In this lecture, our topic is filter sterilization of production media. આ ટોપિકમાં શું છે તો કે પ્રોડક્શન મીડિયામાં જે કંઈ પણ આપણને પ્રોડક્ટ મળી છે એને થ્રુ ફિલ્ટર આપણે સ્ટરીલાઇઝ કઈ રીતે કરી શકીએ એ ચેક કરશું. ઇન્ટ્રોડક્શન. હીટ લેબાઇલ કમ્પોનન્ટ કેન બી સ્ટરાઇલ બાય ફિલ્ટ્રેશન. એવા કે જે હીટ લેબાઇલ છે. હીટ લેબાઇલ એટલે એવા કમ્પોનન્ટ કે જેને આપણે હીટ આપીને સ્ટરીલાઇઝ કરી શકતા નથી. તો એવા કમ્પોનન્ટને સ્ટરીલાઇઝ કરવા માટે આપણે ફિલ્ટર્સ યુઝ કરતા હોઈએ છીએ. એક્ઝામ્પલ છે પ્રોટેનિક કમ્પોનન્ટ. પ્રોટીન શું છે તો કે હાઈલી હીટ લેબાઇલ છે. થોડું પણ એને વધારે હીટ મળે થોડા ડિગ્રી સેલ્સિયસમાં ત્યાં જે એકદમ ડિનેચર થઈ જતા હોય છે. વિટામિન સોલ્યુશન્સ, દેન એન્ઝાઇમ સોલ્યુશન્સ, આ બધા હીટ લેબાઇલ કમ્પોનન્ટ છે. હવે જ્યારે આપણે ફર્મેન્ટેશન કરતા હોઈએ છીએ ત્યારે આ બધું જ પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, એન્ઝાઇમ્સ છે પ્રેઝન્ટ હોવાનું મીડિયાની અંદર. તો એ બધા હાઈલી હીટ લેબાઇલ છે. એટલે એ કમ્પોનન્ટને સ્ટરીલાઇઝ કરવા માટે આપણે ફિલ્ટ્રેશન કરતા હોઈએ છીએ. Suspended solid may be separated from a fluid during sterilization by the following mechanism. એટલે કે સસ્પેન્ડેડ સોલિડ્સ જે મિક્સ થયેલા સોલિડ્સ છે એને આપણે સેપરેટ કરવાના છે સ્ટરીલાઇઝેશન દરમિયાન ફ્લુઇડમાંથી. એની 4 ટેકનિક છે. ફર્સ્ટ છે ઇનિટિયલ ઇમ્પેક્શન્સ, સેકન્ડ ડિફ્યુઝન, થર્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન એન્ડ 4 ઇન્ટરસેપ્શન્સ. એમાં ફર્સ્ટ ટાઈપ શું છે તો કે ઇનર્ટિયલ ઇમ્પેક્શન્સ. The fluid will tend to move through the least resistance path during filtration. ફ્લુઇડ છે એક પાથમાંથી નક્કી કરેલું હોય ફિલ્ટ્રેશન ત્યાંથી પાસ આઉટ થતું હોય છે. હવે સસ્પેન્ડેડ પાર્ટિકલ ઇન ધ ફ્લુઇડ સ્ટ્રીમ હેવ મોમેન્ટમ. એટલે કે સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ છે એ ફ્લુઇડની સ્ટ્રીમ સાથે મૂવ થતા હોય છે. ડ્યુ ટુ ધીસ ધે ટેન્ડ ટુ મૂવ સ્ટ્રેટ એન્ડ ધેર ફોર impact on the filtration fibers where they may be retained. એટલે શું થતું હોય તો કે ઇનેટિયલ ઇમ્પેક્શનમાં શું થતું હોય તો કે જ્યારે સ્ટ્રેટ મૂવ થતા હોય છે પાર્ટિકલ્સ ત્યારે ફિલ્ટ્રેશન દરમિયાન ફિલ્ટર્સના જે ફાઇબર હશે એની સાથે એ બાઇન્ડ થઈ જશે. ધીસ મિકેનિઝમ મોર પ્રોમિનન્ટ ઇન ફિલ્ટ્રેશન ઓફ ગેસીસ ધેન લિક્વિડ. એટલે કે ગેસીસ કરતાં લિક્વિડ જ્યારે હોય ત્યારે આ ફિલ્ટ્રેશન વધારે સારી રીતે વર્ક કરતું હોય છે. શું થાય છે તો કે ફ્લુઇડની અંદર જે સસ્પેન્ડેડ પાર્ટિકલ હશે જે સ્ટ્રેટલી મૂવ થતા હશે એ ફિલ્ટરના ફાઇબર સાથે બાઇન્ડ થઈ જશે જેના લીધે એ ફર્ધર બીજું જે લિક્વિડ છે બીજું જે મીડિયા છે એમાંથી પાસ આઉટ થઈ જશે. હવે બીજી મેથડ એ છે ડિફ્યુઝન. Extremely small particles suspended in the fluid are subjected to Brownian movement, which is random movement due to the collision of particle. એક્સ્ટ્રીમલી સ્મોલ પાર્ટિકલ જે પ્રેઝન્ટ હોવાના ફ્લુઇડની અંદર એ કેવું મૂવમેન્ટ આપે છે તો કે બ્રાઉનિયન મૂવમેન્ટ. આ મૂવમેન્ટ તમારે અગાઉ આવી ગઈ છે જે રેન્ડમલી મૂવમેન્ટ થતું હોય અને કોલોઇઝન પાર્ટિકલ ફોર્મ અને ડ્યુ ટુ ધ કોલોઇઝન પાર્ટિકલ એટલે કે એ બ્રાઉનિયસ મૂવમેન્ટ બતાવે છે. ધીમે ધીમે બધા પાસ આઉટ થતા રહે છે. બ્રાઉનિયન મૂવમેન્ટ બતાવે છે. બ્રાઉનિયન મૂવમેન્ટ એટલે કેવી તો કે આવી મૂવમેન્ટ આડાવળી મૂવમેન્ટ એની કોઈ ફિક્સ મૂવ હોતું નથી સ્ટ્રેટ ફોરવર્ડ પણ ના હોય. ઇન શોર્ટ પાર્ટિકલ કોઈ પણ દિશામાં જઈ શકે છે ઇન બ્રાઉનિયન મૂવમેન્ટ. Due to this, the fluid particle deviate from the path of movement. હવે આડાવળી જે મૂવમેન્ટ છે એના લીધે શું થાય છે તો કે ડિએવેટ ફ્રોમ ધ પાથવે. એ પાથમાંથી મૂવમેન્ટ છે તે આડાવળું થઈ જાય છે એન્ડ ઇમ્પેક્ટ ઓન ધ ફિલ્ટર ફાઇબર્સ. અને શું થાય તો કે જે આ ફિલ્ટર હશે એના અલગ અલગ ફાઇબર સાથે બાઇન્ડ થઈ જશે. ડિફ્યુઝન ઇઝ મોર સિગ્નિફિકન્ટ ઇન ધ ફિલ્ટ્રેશન ઓફ ગેસીસ ધેન લિક્વિડ. મોસ્ટલી ગેસિયસ પાર્ટિકલમાં વધારે થાય બ્રાઉનિયન મૂવમેન્ટ કમ્પેર ટુ લિક્વિડ. તો ડિફ્યુઝન છે એ
ગેસીસમાં વધારે સિગ્નિફિકન્ટલી વર્ક કરતું હોય છે. ધેન થર્ડ, ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન. એના નામ પ્રમાણે આપણે એને ઇલેક્ટ્રિકલી એટ્રેક્ટ કરતા હશું. ચાર્જ પાર્ટિકલ્સ આર અટ્રેક્ટેડ બાય ઓપોઝિટ ચાર્જ ઓન ધ સરફેસ ઓફ ફિલ્ટ્રેશન મીડિયમ. એટલે કે પાર્ટિકલનો કોઈ ચાર્જ હશે અને ફિલ્ટરનો પોતાનો ચાર્જ હશે. ફિલ્ટર મોસ્ટલી પોઝિટિવ ચાર્જેસવાળા હશે અથવા નેગેટિવ ચાર્જવાળા પણ હોઈ શકે. તો જ્યારે ફિલ્ટર પાસે પોઝિટિવ ચાર્જ હશે તો જે નેગેટિવ ચાર્જના પાર્ટિકલ્સ, કમ્પોનન્ટ્સ કે જે ફર્મેન્ટેશન મીડિયાની અંદર પ્રેઝન્ટ હોવાના એ એની સાથે એટ્રેક્ટ થઈને અહીંયા બાઇન્ડ થઈ જશે. એવી જ રીતે જ્યારે ફિલ્ટર નેગેટિવ ચાર્જવાળું હશે ત્યારે શું થશે તો કે જે પોઝિટિવ ચાર્જવાળા કમ્પોનન્ટ હશે એ આવીને બાઇન્ડ થઈ જશે. ચાર્જ પાર્ટિકલ આર અટ્રેક્ટેડ બાય ઓપોઝિટ સાઇડેડ ચાર્જ ઓન ધ સરફેસ ઓફ ધ ફિલ્ટ્રેશન મીડિયમ. કે ફિલ્ટ્રેશન મીડિયમની અંદર જે ઓપોઝિટ ચાર્જના હશે એ પાર્ટિકલ્સ આવીને બાઇન્ડ થઈ જશે. Now fourth, intercaption. The fibers comprising filters are interwoven to define opening of different sides. 0.22 microcentimeter. એટલે કે ફાઇબર્સના બનેલા હશે આ બધા ફિલ્ટર્સ. ઇન્ટરવુવન એટલે કે અંદરની સાઈડથી બનાવેલા, ફાઇબરથી બનેલા. પાર્ટિકલ્સ વિચ આર લાર્જર ધેન ધોઝ પોર સાઇડ આર રિમૂવડ બાય ડાયરેક્ટ ઇન્ટરેક્શન. એવા પાર્ટિકલ્સ જે પોર સાઇડથી વધારે મોટા હશે એ ડાયરેક્ટલી ઇન્ટરકેપ્શન થઈ શકે છે, એટલે કે નીકળી શકે છે, અલગ કરી શકે છે, રિમૂવડ કરી શકીએ છીએ. ઓલ્સો સિગ્નિફિકન્ટ નંબર ઓફ સ્મોલર સાઇઝ પાર્ટિકલ આર ઓલ્સો રિટેન ડ્યુ ટુ. હવે સિંગલ સાઇઝના પાર્ટિકલ હોય એના માટે શું તો કે મોર દેન વન પાર્ટિકલ અરાઇવ્ડ એટ અ ટાઈમ ટુ ધ પોર. શું થાય છે તો કે સ્મોલ સાઇઝનું પોર છે તો એક કરતાં વધારે પાર્ટિકલ્સ એમાં બાઇન્ડ થઈ જાય છે. એન ઇરેગ્યુલરલી શેપ પાર્ટિકલ મે બ્રિજ ધ પોર. ઇરેગ્યુલર શેપનું કોઈ પાર્ટિકલ છે તો એ ફસાઈ પણ શકે છે પોરની અંદર. ઇન્ટરકેપ્શન ઇઝ ધ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ મિકેનિઝમ ઇન બોથ લિક્વિડ એન્ડ ગેસીસ. ઇન્ટરકેપ્શન છે એ લિક્વિડ અને ગેસ બંનેમાં ઇમ્પોર્ટન્ટલી યુઝ થાય છે અને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે બંનેનું. હવે આપણે 4 ટાઈપ જોઈ. ફોર્થ હતું ઇન્ટરકેપ્શન, થર્ડ હતું ઇલેક્ટ્રોસ્ટેટિક અટ્રેક્શન, સેકન્ડ હતું ડિફ્યુઝન અને ફર્સ્ટ આપણે જોયું ઇનર્ટલ ઇમ્પેક્શન. એટલે કે ફિલ્ટ્રેશનના ટાઈપ જોતા ફર્સ્ટ હતું ઇનર્ટિયલ ઇમ્પેક્શન, સેકન્ડ હતું ડિફ્યુઝન, થર્ડ હતું ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન અને ફોર્થ હતું ઇન્ટરસેપ્શન. આ 4 ટાઈપનું આપણે મિકેનિઝમ જોઈ કે કઈ સ્ટરીલાઇઝેશન કઈ 4 મિકેનિઝમ થ્રુ થઈ શકે છે. નાવ ફિલ્ટર્સ જે આપણે યુઝ કરવાના છીએ તો કયા તો કે 2 ટાઈપના ફિલ્ટર્સ હોય. ફર્સ્ટ વન છે ડેપ્થ ફિલ્ટર ઓર નોન ફિક્સ્ડ પોર ફિલ્ટર એન્ડ સેકન્ડ છે એબ્સોલ્યુટ ફિલ્ટર ઓર ફિક્સ્ડ પોર ફિલ્ટર. ફર્સ્ટ છે ડેપ્થ ફિલ્ટર ઓર નોન ફિક્સ્ડ પોર. In depth filter the pore size are larger than particle to be removed. એટલે કે પોર સાઇઝ છે એ મોટી હોવાની પાર્ટિકલ્સની કરતાં જેનાથી આસાનીથી રિમૂવ થઈ શકે પાર્ટિકલ. In this filter particles are removed more by impaction, diffusion and electrostatic attraction rather than intercaption. એટલે કે જ્યારે આપણે આ ફિલ્ટર યુઝ કરતા હોઈએ છીએ ત્યારે ઇમ્પેક્શન્સ, ડિફ્યુઝન કે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન કરતાં ઇન્ટરકેપ્શનમાં વધારે યુઝ થાય અને વધારે સારી રીતે પાર્ટિકલને રિમૂવ કરી શકીએ. સેકન્ડ છે એબ્સોલ્યુટ ફિલ્ટર ઓર ફિક્સ્ડ પોર. ઇન ધીસ પોર સાઇઝ આર સ્મોલર ધેન પાર્ટિકલ્સ ટુ બી રિમૂવ. ડેપ્થ ફિલ્ટરમાં પાર્ટિકલ્સ કરતાં પોર સાઇઝ લાર્જર હતી, જ્યારે એબ્સોલ્યુટ ફિલ્ટરમાં શું છે તો કે પાર્ટિકલની સાઇઝ કરતાં પોરની સાઇઝ સ્મોલ છે. પાર્ટિકલ્સ આર રિમૂવડ બાય ઇન્ટરકેપ્શન્સ અને આ ફિલ્ટર યુઝ થાય ઇન્ટરકેપ્શન મેથડની અંદર. In depth filter the removal of microorganism is probability and it cannot be absolute.
એટલે કે ડેપ્થ ફિલ્ટરમાં આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એને પ્રોબેબિલિટી સંભવિત માત્રામાં આપણે એને રિમૂવ કરાવી શકીએ છીએ. એ એબ્સોલ્યુટ ફિલ્ટરમાં થતું નથી. Thus, always there is a probability that microorganism can pass through filter immaterial of the depth of the filter. એટલે કે જ્યારે આપણે માઇક્રો ઓર્ગેનિઝમને પાસ આઉટ કરાવવાના હોય ત્યારે મોસ્ટલી ડેપ્થ ફિલ્ટર યુઝ થતું હોય છે. ફાઇબર આર જસ્ટ ટાઇટલી પેક્ડ એન્ડ નોટ ફિક્સ ઇન ધ ફિલ્ટર. ફાઇબર છે ટાઇટલી પેક થાય છે પણ એકદમ ફિલ્ટરમાં ફિક્સ નથી હોતા. હેન્સ ડ્યુ ટુ ધ લાર્જર પ્રેશર મૂવમેન્ટ ઓફ મટીરિયલ એન્ડ ક્રિએશન અ લાર્જર ચેનલ ઇઝ પોસિબલ. શું થાય તો કે ફાઇબર છે ટાઇટલી પેક કરેલા છે, ફિલ્ટરમાં ફિક્સ કરેલા નથી. એના લીધે શું તો કે જ્યારે લાર્જર પ્રેશર બનશે મૂવમેન્ટનું ત્યારે એક ફ્લો સાથે એક ચેનલ ક્રિએટ થઈ જાય છે, એટલે કે પાસ આઉટ થઈ જાય છે ઓર્ગેનિઝમ્સ અથવા કોઈ કમ્પોનન્ટ જેને આપણે ફિલ્ટરેટ કરવાના છે. ઓલ્સો ઇન્ક્રીઝ પ્રેશર મે સમટાઈમ રિમૂવ ધ પ્રિવિયસલી ટ્રેપ્ડ પાર્ટિકલ. ઘણીવાર શું થાય તો કે પહેલાં ટ્રેપ્ડ થયેલા પાર્ટિકલ્સ છે એ પણ સાથે સાથે રિમૂવ થઈ જતા હોય છે. નાવ ફિલ્ટર સ્ટરિલાઇઝેશન ઓફ મીડિયા, કે આપણે ફિલ્ટર મીડિયમમાંથી સ્ટરિલાઇઝેશન કેમ કરવાનું. ડ્યુરિંગ એનિમલ સેલ કલ્ચર ફિલ્ટ્રેશન ફોલોવિંગ પ્રિકોશન ટુ બી ટેકન. ફર્સ્ટ તો કે ફિલ્ટર મીડિયમ શુડ બી ફ્રી ઓફ ફંગલ, બેક્ટેરિયા એન્ડ માઇક્રોપ્લાઝમા કન્ટામિનેશન. જે ફિલ્ટર્ડ મીડિયમ જે આપણે યુઝ કરવાના છીએ ફંગલ, બેક્ટેરિયા કે માઇક્રોપ્લાઝમાથી કન્ટામિનેટેડ ન હોવું જોઈએ. સેકન્ડ તો કે મિનિમલ એબ્ઝોર્પ્શન્સ ઓફ પ્રોટીન્સ ફ્રોમ ધ મીડિયમ ડ્યુરિંગ ફિલ્ટ્રેશન. પ્રોટીન્સ છે એ પાસ આઉટ ન થઈ જતું હોવું જોઈએ, ફિલ્ટરેટ ન થઈ જવું જોઈએ, એટલે કે મિનિમલ એબ્ઝોર્પ્શન્સ થવું જોઈએ પ્રોટીનનું. ધેન મીડિયમ શુડ બી ફ્રી ઓફ વાયરસીસ એન્ડ એન્ડોટોક્સિન્સ. મીડિયમની અંદર વાયરસીસ અને એન્ડોટોક્સિન્સ ન હોવા જોઈએ. નાવ કેરેક્ટરિસ્ટિક ઓફ આઇડલ ફિલ્ટર મીડિયમ. ફિલ્ટર્ડ મીડિયમ કેવું હોવું જોઈએ તો ફર્સ્ટ શું છે તો કે ફિલ્ટર મીડિયમ મસ્ટ બી ફ્રી ફ્રોમ ધ ફંગલ, બેક્ટેરિયા એન્ડ માઇક્રોપ્લાઝમા કન્ટામિનેશન, free from viruses, free from endotoxins. Single membrane filter will not fulfill all criteria. So it is necessary to produce filter containing series of membrane. એટલે કે સિંગલ મેમ્બ્રેન ફિલ્ટર છે એ બધા જ ક્રાઇટેરિયાથી ફૂલફિલ કરી શકતું નથી. સો ઇટ ઇઝ નેસેસરી ટુ પ્રોડ્યુસ ફિલ્ટર કન્ટેનિંગ સિરીઝ ઓફ મેમ્બ્રેન્સ. એટલા માટે આપણે વધારે સિરીઝવાળું મેમ્બ્રેન યુઝ કરવું જોઈએ, વધારે મેમ્બ્રેનવાળું ફિલ્ટર યુઝ કરવું જોઈએ. Now, one model provided by Process Filtration Limited. એટલે કે એક મોડેલ આપેલું છે કે કેવી રીતે થાય. ફર્સ્ટ તો કે કમ્પ્રેસ એર ટોપ પ્રેશર, અહીંયાથી એર પ્રોવાઈડ કરવામાં આવે. બલ્ક ફ્લુઇડ ટેન્ક, આ ટેન્કની અંદર આપણે ફ્લુઇડ ભરેલું છે એટલે કે ફિલ કરેલું છે. નાવ ઇટ્સ પાસ થ્રુ વન ફિલ્ટર. આ ફિલ્ટર કેટલું છે તો કે 5 માઇક્રોમીટરનું છે. ક્લોટ લાઇક મીડિયમ છે, ક્લોટ લાઇક મટીરિયલ છે. કોરેઝ પ્રેસિપિટેટ્સ, જે શું કરશે પ્રેસિપિટેટ્સને પાસ આઉટ થવા દેશે નહીં. કેવું છે તો કે પોઝિટિવ ચાર્જવાળું છે અને પ્રોપેલિન ફિલ્ટર છે. હવે વન ફિલ્ટરમાંથી એ પાસ આઉટ થઈને સેકન્ડ ફિલ્ટરમાં આવશે. આ કેટલું છે તો કે 0.5 માઇક્રોમીટરનું છે. માઇક્રોબિયલ કન્ટેન્ટ લિપિડ બેઝ મટીરિયલ છે અને એન્ડોટોક્સિન્સ રિડક્શન કરશે, એટલે કે એન્ડોટોક્સિન્સને એનામાંથી પાસ આઉટ થવા દેશે નહીં. આ પણ પોઝિટિવ ચાર્જ છે અને પોલીપ્રોપેન ફિલ્ટરનું બનેલું છે. નાવ એ થર્ડ ફિલ્ટરમાં જશે, પાસ આઉટ થશે ત્યારે એને કેટલું છે 0.1 માઇક્રોમીટરનું. પોઝિટિવ છે, સિંગલ લેયરનું છે અને નાયલોન કે પોલિસ્ટરનું બનેલું છે. એન્ડ ધેન લાસ્ટ ફિલ્ટર 0.1 માઇક્રોમીટર. એ શું રિમૂવ કરે છે તો કે રિમૂવ માઇક્રોબિયલ કંટ્રોલ એન્ડ એન્ડોટોક્સિનને રિમૂવ કરે છે. ડબલ લેયર છે અને માઇક્રોપ્લાઝમાને પણ એ રિમૂવ કરે છે. અને આ પાસ આઉટ થયા પછી એ આખું મીડિયમ જશે ટુ સેલ કલ્ચર વેસલની અંદર. આ આખી સિસ્ટમ હતી પાસ આઉટ થવાની. થેન્ક યુ. તો આ વિડીયોમાં આપણે જોયું ફિલ્ટર સ્ટરિલાઇઝેશન ઓફ પ્રોડક્શન મીડિયા, કે કેવી રીતે ફિલ્ટરેટ કરી શકીએ છીએ આપણે મીડિયાને, અને એવા બધા કમ્પોનન્ટ્સ કે જે હીટ લેબાઇલ છે એને આપણે ફિલ્ટર કરવા છે, સ્ટરિલાઇઝ કરવા છે તો કઈ રીતે કરી શકીએ એ મેથડ આપણે જોઈ. થેન્ક યુ.